વરસિંગપુર ગામના ગ્રામજનો દ્વારા પ્રાઇવેટ કંપની એરટેલ મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી બંધ કરાવવા જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરાઈ. વરસિંગપુર ગામમાં રહેણાંકી વિસ્તારમાં રામવાડી વિસ્તાર તરીકે ઓળખાતા રહેણાંકી વિસ્તારમાં તાજેતરમાં પ્રાઇવેટ મોબાઈલ કંપની એરટેલ મોબાઈલના ટાવર નેટવર્ક માટેનો ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હોય તે જગ્યા રહેણાંકી વિસ્તારમાં સ્થાનિક લોકોના મકાનો આવેલા હોય. આ સ્થળે ગામનું રામજી મંદિર પણ આવેલ હોય. કોઈ કુદરતી આફત સમયે આ ટાવર નીચે પડે તો જવાબદાર કોણ? આ ટાવરની મંજૂરી આપનાર વહીવટીતંત્રના જવાબદાર વરસિંગપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોએ લોલમલોલ ઠરાવ પસાર કરી આ ટાવરની મંજૂરી આપી હોય. આ ટાવર બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા ગામ લોકોએ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. વરસિંગપુર ગામના સામાજિક કાર્યકર ગોપાલભાઈ પાંચાભાઈ બાંભણિયાએ વધુમાં જણાવ્યું હતું કે વારસિંગપુર ગામમાં રોડ રસ્તાઓ, ગટર યોજના વગેરે સરકારી કામોમાં તેમજ વરસિંગપુર ગામના વિકાસ કાર્યોની અંદર સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેમજ કોઈ કામ નીતિ નિયમો મુજબ કરવામાં આવતા નથી. વરસિંગપુર ગામના વિકાસના કાર્યો ખાલી નામ પૂરતી જ જોવા મળે છે. શું આ બાબતે સરકારી તંત્ર એલર્ટ થઈ વરસિંગપુર ગામના વિકાસ માટે કાર્યવાહી કરશે કે શું તે જોવાનું રહ્યું. રિપોર્ટર વિજય સોલંકી, દીવ મિરર ન્યૂઝ, ઉના. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.